નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। મોડાસાના ચોપડા પાસે સ્કૂલ બસ પલટી। શ્રી આદર્શ વિદ્યાલયની લીંભોઈની બસ પલટી। 30 જેટલા શાળાના બાળકો હતા બસમાં સવાર। સામેથી આવતા વાહનને સાઈડ આપવા જતા રોડ બાજુમાં પલટી બસ। સ્કૂલ બસમાં સવાર વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ। ઘાયલોને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા। રસ્તો સાંકડો હોવાના કારણે બનાવ બન્યાની પ્રાથમિક વિગત। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર કાદર ડમરી અરવલ્લી। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મારું નામ વિક્રમસિંહ ઠાકોર, ગામ ચોપડાનો રહેવાસી છું અને આજ રોજ ચોપડા ગામના, ગલસુત્રા ગામના, ઇટાડી ગામના અને બચડા ગામના બાળકો સ્કૂલમાં અભ્યાસાર્થે લીંબોઈ સ્કૂલમાં જતા હતા। જ્યારે 5 વાગે છૂટી અને પરત લીંબોઈ સ્કૂલની પ્રાઇવેટ બસ છે એમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે ચોપડા ગામના રોડ જોડે સામેથી ઇકો આવવાથી અને સાઈડ આપવાથી આ બસ પલટી ખાઈ ગઈ છે, જેથી લગભગ બચડિયા ચોપડા ગામના બાળકોને નાની મોટી ઈજાઓ થઈ છે। તે સારવારથી અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરાઈ છે।